ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે 8 વાગી ગયા છે, નહીં તો તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે લેટ થયું છે, જવાનું છે નોકરી. આજે આપણે ચાલુ જ છે અડધો દાડો. એટલે આપણે જઈશું નોકરી. દીવા અગરબત્તી માતાજીને આપણે અગરબત્તી કરી દીધી છે ચહેરમાં. તો આપણે હવે નીકળીએ જવા માટે. તો મિત્રો આપણે હવે નીકળી જઈશું રોડ ઉપર. તો નોકરી લાવજે કાપુ. ઠાર પડ્યો નવરો જો. તો મિત્રો આપણે નોકરી જવા ઘેરથી નીકળી ગયા છે. મંદિર છે આપણે નાકળા ભગવાનનું. ઠંડી લાગે છે. જલ્દી પપ્પા તો મિત્રો આપણે ડીસા પહોંચવા થઈ ગયા. રસ્તામાં જ છે, જોઈ શકો છો. ધીમે ધીમે બસ હવે ડીસા પહોંચવા થઈ રહ્યા છીએ. તો આપણે મિત્રો કુપડ પહોંચી ગયા, જોઈ શકો છો રસ્તામાં. કે કુપડથી આગળ જાય એટલે આ પેટ્રોલ પંપ જીઓ ઇન્ડિયન બે જોડે જોડે જ છે. અત્યારે પેટ્રોલ પંપની કોઈ વેલ્યુ. મિત્રો આપણે ઓફિસ આવી ગયા છીએ. સેનિટાઈઝ હાથ કરી દઈએ. આપણે ઘેર જવા નીકળી ગયા છે હવે નોકરી પતાવી. આ છે ડીસાની બજાર, બગીચા સર્કલ. તો મિત્રો આપણે આ છે દાબેલી પાર્સલ કરાવવા. 2 દાબેલી પાર્સલ કરાવી. કાલા લાઈટ ટાઇલ્સ. ઘોડા એ 500 જોઈ શકો છો. મસ્ત કડક કડક નાખો હજી. 500 છે. તો મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા. ઘેરથી ફોન આવ્યો દાબેલી પાર્સલ કરે તો દાબેલી પાર્સલ કરાવી અને શેગોડા લઈ દે. આપણે ઘેર જાવું. સાથે નીકળી ગયા આપણે. આપણે ગેસ ભરાવા ગયા હતા પણ પ્રેશર જ નહોતું, ગાડી નથી. હાવ ગેસ જ નહોતો. તો આપણે એક પોઈન્ટ પડે, એક પોઈન્ટ તો આપણે 50 કિલોમીટર ગાડી નાખી ચાલે પુરાવું. આ છે જનક વૃક્ષ મંદિર યોગેશ્વરનું. આ બાજુ ઓબળા આવ્યા છે. બાબા છે, ચીકુ છે, લીંબુ છે. જનક વૃક્ષ મંદિર મુડેઠા. લેબુડીઓ કાચી વાટે ત્યાં જવાનું છે ઘરે, કારણ કે રોડ બને છે એટલે સેફર બહુ છે. તો આપણે હવે ઘેર આવી ગયા છે. ઘેર આવીને હાથ પગ ધોઈ લઈએ. જમવાનું તો બને છે, રોટલી બાકી છે હજી. તો આપણે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જઈએ. મમ્મી હવે રોટલી કરે છે ઘરમાં. મમ્મી જમવાનું બનાવ્યું છે? દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાક રોટલી. દાળ બનાવી છે, દાળ ભાત શાક રોટલી. જલ્દી કરે, ભૂખ લાગી છે. જમી લઈએ. સારું. એક આઈપીઓ લાજો એમાં આવીને
મેં ભરે તો મારા પપ્પાએ ભરે યાર અમારે બેન ના લાગ્યો એકમાં બે ને એકમાં લાવી. એ કે એમને મન નહીં લાગ્યો માહીને જ લાગ્યો એટલે ત્રણ ભર્યા હતા એમાંથી એક જ લાગ્યો માહીને. શેકડું ખાવું કે શેકડું આપણું ફેવરેટ જો મારી પાર્ટી બાર્ટી હાલવાની આપ્યો લાગ્યો. હા. આવશે 3-4 હજાર રૂપિયા પ્રોફિટ ઘણું નહીં હોય ને મમ્મી. કેટલા લાવ્યા? એક જ લાજેલી એટલે કેટલા પૈસા આયા? આવશે 2-3 હજાર રૂપિયા વધારે નહીં આવે. 3,000. ઓ ખર્ચો નીકળી જાય. 3,000 આપી. તો જમવાનું બની ગયું મિત્ર. તો ચલો આપણે જમી લઈએ હવે. શાનું બનાવ્યું છે? બટાકા પુલાવનું શાક રોટલી દાળ. હા દાળ એમાં તે રોટલી ગરમા ગરમ લાવી રોટલી જ ભૂલી ગઈ. તો જમવામાં હું ને મમ્મી બે જ છે. પપ્પા જે અહીં કાલના દ્વારકા હવે આવ્યા નહીં. હવે ફોન કર્યો તો રસ્તામાં નીકળી ગયા છે દ્વારકાથી. દાળ આલી રોટલી લઈ લઈએ ગરમ ગરમ 2 રોટલી. તારે કાટ પરું. તો ચલો ગાઈઝ આપણે જમી લઈએ હવે. આપણે જમી લીધું હવે મમ્મી જમે છે. જમવાનું પટી ગયું તો પાણી પી લઈએ. તો દાળ તીખી લાગી મને તો. દાળ તીખી લાગી. લે તું જમી લે શાંતિથી. જમી લીધું પતી. મમ્મી વાસણ ગયા છે. વાગી ગયા છે 3 વાગવા આવ્યા છે. ગરમી લાગે છે હવે. દાદાથી મોટા પપ્પા મમ્મી આવ્યા હતા. દક્ષુ બાય કહી દે તો વિડીયોમાં આવી જાય. બાય બાય. બોલ્યો બાય બાય. હા દક્ષુ બોલ્યો. તો વિડીયોમાં આવી જાય. બાય બાય. આવજો. એ આવજો હો. તો મિત્રો અમદાવાદથી મોટા પપ્પા ને મોટા મમ્મી આવ્યા હતા જૂના ઘરે દર્શન કરવા ચેરમાંના. તો આ છે અમારા દાદી કેસીમાં. આજ તો હાહુ બહુ જોડે બેઠા છે. જોડે જ હોય જોડે જ રોજ નહીં. સારું અમુક કે જોડે રહો કે તો. મોટા પપ્પા આવ્યા હતા એનો મોબાઈલ ભૂલી ગયા હતા હાલવા. મોબાઈલ હાલીને હવે પાછા વળ્યા હતા. રોડ બને છે બુકુલીથી મૂડી રાવજીનો. હવે એની કપચી પતરી છે હટ બને સારું નવરી શેપર ઉડે છે. ભાઈ દેવ વસન બોલે જોઈ શકો ટેમ્પો નવરી નવરી શેપર છે. રોડ બને છે એટલે થોડી તકલીફ તો શું કરે. તો મિત્રો આપણે હવે જઈશું કોટડીયા મંદિરે દર્શન કરવા. ગાડી લઈને ગાડીને હમણાં સેલ માર્યો નહીં તો મારી દઈએ. 2-3 દાડે સેલ મારો બેટરી બેસી જાય તો સેલ મારો સારો. તો આપણે જઈશું આજ પૂનમ છે એટલે કોટડીયા દાદા મંદિર દર્શન કરવા નીકળ્યા. દર્શન કરવા ગામમાં. ના બેઠી તો મમ્મી જોઈતી નહીં. छुप छुप के मिलने से मिलने का मजा तो आएगा लेकिन छुप छुप के मिलने से मिलने का मजा तो આ છે આપણા ગામનું ગોદરું. આ છે શંકર ભગવાનનું મંદિર. આ છે જોગણી માનું મંદિર.
સ્કૂલ બની છે મસ્ત. આપણે ભગવાથી જાય. આ છે ગોગા મહારાજનું મંદિર, પાછળ છે હનુમાન દાદાનું. અહીંયાથી ગેટ આવી ગયો છે, આપણે આ ગેટમાંથી જવાનું છે. હવે દેખાય છે મંદિર છે કોટલિયાવીરનું. મિત્રો આપણે હવે પહોંચી ગયા, દર્શન કરીએ મંદિર છે. કોટડિયા મંદિર આવી ગયા છે કોટલિયાવીરના, જોઈ શકો છો. એ બાપા જય કોટલિયાવીર. હે મારા બાપા. આ છે આપણે કોટલિયાવીર દાદાનું મંદિર. જય કોટલિયાવીર દાદા. મંદિરનું મસ્ત વાતાવરણ છે. આ બાજુ મસ્ત નવો શેડ બનાવ્યો છે. તો આપણે દર્શન કરી લીધા, હવે નીકળીએ ઘરે જવા. હવે આપણે જશું જૂના ઘેર, જ્યાં દાદી રહે છે ત્યાં. જૂના ઘેર છે મળીએ. તો આપણે આવી ગયા દાદીના ઘેર. દાદીના ઘેર જૂના ઘર આપણે મંદિર અહીંયા છે, તો દર્શન કરી લઈએ. આ છે આપણું જૂનું ઘર દાદીનું. તો મિત્રો આપણે દર્શન કરી લઈએ જૂના ઘરે. જય ગોગા. હવે દર્શન કરીને આપણે ઘરે આવી ગયા. મમ્મી હવે દીવા અગરબત્તી કરે ઘરે. હવે ટીવી ચાલુ કરીએ. પેડો આલજી થેપલાને. પેડો ના ખાય, પડી ખાઈ ગયો. પેડો ખાય, પેડો ખાવ લે કે પડી પાટી સારો હતા. તો 7 વાગે આપણે હવે જમી લઈએ. જમવાનું થઈ ગયું છે. હવે વાટકો ને એવું લાવે, પોણી લાવે, જમી લઈએ. મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મમ્મી ગુડ નાઇટ. તો અમારો વિડીયો તમને ગમતા હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ઓલ ફ્રેન્ડને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.